आयुष, अमित, अस्मिता, બધાય દૂધ પી જવાનું છે અત્યારે. ધર્મિષ્ઠા દૂધ પી જવાનું છે. થોડું બધા શાંતિથી પી લો. નંદની મોડું લગાવી પી લે. મોડા છે આવી રીતે थोड़ा लगा दो बेटा बॉटल में બધા મોડું લગાવી મારે બધાય સિંહ બનવાનું છે ને, તો દૂધ પીવું પડશે ને. હવે જોઈએ કોનો અવાજ. હવે પછી જોઈએ કે અવાજ કોનો મોટો આવે છે. સિંહ કેવું ફરે છે. ધીરે ધીરે तो नाम नाम तो क्या वो नाम क्या पूनम नाम છે પૂનમ છે બધા દૂધ પીને બોટલ જગ્યા પર જ રહેવા દેજો અને ઢાંકણ ફીટ બંધ કરી દેજો. વાહ. પૂછો આવી બધાને સફેદ સિંહની હોય એટલે બધા જ સિંહની આવી જ જાય ને, હે ને? ધીરે બધાને બેસીને ચલાવશું કેવી રીતના ચલાવશું બેસીને બરાબર ચાલો મારી ઘોડા ગાડી હા 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 ગાડી ચલાવો મારી ઘોડા ગાડી હા 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 બેસે રાજા રાણી હા 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 બેસે રાજા રાણી હા હા હા
રાજા ક્યાં જતા હશે ઘોડાગાડીમાં બેસીને ફરવા? જંગલમાં? મહેલમાં? રાજા ચાલ્યા બાગમાં, રાજા ચાલ્યા બાગમાં, રાણી લીધી સાથમાં, રાણી લીધી સાથમાં. પણ રાણી બેન તો રિસાઈ ગયા હતા. તો એ રાણી માની ના ના ના, તો એ રાણી માની ના ના ના. પછી રાજાએ શું કર્યું? રાણીના કાનમાં કશું કર્યું. રાજાએ વાત કહી, રાજાએ વાત કહી, રાણી રાજી રાજી થઈ, રાણી રાજી રાજી થઈ. ત્યારે રાણી માની હા હા હા, ત્યારે રાણી માની હા હા હા. મારી ઘોડા ગાડી હા હા હા. તો ચંદ્ર રાજા એ ઘોડા ગાડીમાં બેસીને એમના મહેલમાં ગયા. ક્યાં ગયા? મહેલમાં. હવે આપણે બધા આંખો બંધ. તમે મહેલ જોયો છે કોઈ દિવસ? જોયો છે? ના ને? તો આપણે બધા આંખો બંધ કરી દઈએ અને મેડમ બોલે ને એ ખાલી મનમાં વિચાર કરજો. હા, ચંદ્ર રાજાનો મહેલ આપણે જોઈએ આંખો બંધ કરીને. હા ને? અહીંયા તો દેખાશે ક્યાંય? તો આંખો બંધ કરી દો એટલે દેખાશે. ચાલો, ચંદ્ર રાજાનો મોટો મહેલ, જેમાં સોના ચાંદીની દિવારો છે, મોટા મોટા આલિશાન એના રૂમ્સ છે, અને મોટા મોટા હીરાના ઝુમ્મર લટકી રહ્યા છે. ચમ 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 કરે છે ઝુમ્મર. અને સોનાની થાળી, સોનાની વાટકી જમવા માટે. એ મહેલમાં એક સુંદર મજાનો બાગ છે. એ બાગમાં ઘણા બધા વૃક્ષો છે. વડનું વૃક્ષ છે, કેરીનું છે, ચીકુનું છે, જામફળનું છે. અને એ વૃક્ષો પર એક વાંદરાની ટોળી કૂદાકૂદ કરે છે. હવે એ ચંદ્ર રાજાના મહેલમાં ચંદ્ર રાજાના દીકરા એટલે રાજકુમારે થોડા ઘેટા પણ પાયા છે. એ ઘેટા પણ આમ તે મહેલમાં કૂદાકૂદ કરે છે. દેખાય છે તમને આંખો બંધ કરીને? ઘેટા કૂદાકૂદ કરે છે મહેલમાં. તો એ ઘેટા બરાબર કૂદાકૂદ કરતા હોય છે. અને વાંદરા ક્યાં કૂદાકૂદ કરે છે? ઝાડ પર. કયા ઝાડ પર કરતા હશે કૂદાકૂદ વાંદરા? જામફળ, કેરી, બરાબર. અને હા, અને એ મહેલમાં એક મોટો તબેલો છે. તબેલામાં કોણ હશે? કોણ રે તબેલામાં? ગાય પણ રે, ઘોડો પણ રે. પણ ગાય રે ને શું કહેવાય? શું કહેવાય? તોડ. શું કહેવાય? તોડ. અને ઘોડો ક્યાં રે? તબેલામાં. તો ઘણા બધા ઘોડા પણ છે. દેખાય છે ઘોડા તમને? કયા કયા રંગના દેખાય છે ઘોડા? કાળો છે. પછી અરે વાહ, આયુષને તો પીળો ઘોડો પણ દેખાય છે. કેટલો સુંદર લાગતો હશે નહીં? પછી કયા રંગનો દેખાયો? અને એમની પૂંછડી લાંબી છે કે નાની ટૂંકી ટૂંકી છે? લાંબી. અને હલાવી રહ્યા છે કે આમ જ ઊભા છે? અને કશું ખાય છે ઘોડાઓ? બરાબર. તો હવે ઘોડા તબેલામાં અને ઘેટા ક્યાં હતા? ક્યાં છે? દેખાય છે તમને? ઘેટા ક્યાં છે? મહેલમાં. અને વાંદરા ઝાડ પર. હવે વાંદરાની એક મોટી ટોળી હોય છે અને એમનો એક સરદાર હોય છે. કોણ હોય છે મોટો? સરદાર. તો પહેલા આપણે વાંદરાનું ગીત ગાઈએ
કેટલી મોટી ટોળી અને શું કરતી હોય છે ને એ જોઈએ. હા, આ બધી ટોળી વાંદરાની વડના ઝાડ પર કૂદાકૂદ કરે છે. હા ને, તો આપણે ગીત ગાઈએ. તમે ગાશો બધા? વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ, વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ. બોલો, વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહુપ. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ, છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. એક મોટો બુઢિયો પેલો વાંદરાનો સરદાર, એક મોટો બુઢિયો પેલો વાંદરાનો સરદાર. એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે કૂદે અગાશી એવા એ બહાદુર, છાપરા કૂદે કૂદે અગાશી એવા એ બહાદુર. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ, છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. લીમડાની એ ખાય લીંબોળી, ગાવ આટલું. લીમડાની વડના ખાય ટેટા, આંબે કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા, ઠેકડા મારે કૂદકા મારે કરતા જૂટા જૂટ, ઠેકડા મારે કૂદકા મારે કરતા જૂટા જૂટ. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ, છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. તો આ રીતે વાંદરાની ટોળી ત્યાં ઝાડ પર ધમાલ કરતી હતી. અને એ વાંદરાઓનો સરદાર કોણ હતો? એક મોટો બુઢિયો. હવે એ રોજ જે જોતો હતો કે આ જે ઘેટા છે ને એ બધા મહેલમાં દોડાદોડ કરતા હતા. આમ દોડે તેમ દોડે, બધી જગ્યાએ રસોડામાં પણ ઘૂસી જાય. તો એ વાંદરાના સરદારને એક વખત બીક લાગી કે આ ઘેટા છે આવી રીતે મહેલમાં દોડાદોડ કરે છે, રસોડામાં પણ જાય છે. અને ઘેટાને શું હોય તમને ખબર છે? ઘેટું એટલે શું? શું હોય ઘેટું એટલે શું? ઘેટું એટલે શું? બકરી જેવું જ હોય, પણ એ શું આપે આપણને? દૂધ તો આપે, પણ એના શરીર પર કંઈક હોય છે. શું હોય છે? રૂ ને ઊન આપે આપણને. શું આપે? ઊન. ઘેટું શું આપે? ઊન. તો હવે એ ઊન હોય છે, એના પર કશું પણ અડી જાય તો શું થાય? શું થાય? એ રસોડામાં દોડે અને કંઈક સળગી જાય તો સળગી જાય ને ઊન. તો એ ઘેટા રસોડામાં પણ દોડાદોડ કરતા હોય છે. તો એ વાંદરાનો સરદાર જુએ છે અને એને ચિંતા થાય છે કે અરે આ ઘેટા તો બધી જગ્યાએ દોડાદોડ કરે છે, રસોડામાં પણ જાય છે. કોઈ દિવસ રસોડામાં આગ પાસે જાય અને બળી જશે તો શું થશે? અને એ પોતાના આખી ટોળીને કહે છે, એના ટોળીમાં જેટલા વાંદરા હોય છે ને એને કહે છે કે જો આ ઘેટા દોડાદોડ કરે છે ને એ આપણને માટે બહુ જ જોખમ ભર્યું છે. જો કોઈ ઘેટું આમ તેમ જતું રહેશે અને તમને ખબર છે કે જો કોઈ પણ આ ઘોડા છે, જે તબેલામાં ઘોડા છે, તો આગ લાગે ને ઘોડા દાઝી જાય ને ઘોડાને કોઈ ઈજા થાય ને તો એ ઈજા વાંદરાની ચરબીથી સારી થઈ જાય. તો આ રાજા તો આપણને જીવતા નહીં રહેવા દે, તો આપણે અહીંયાથી ભાગી જઈએ. તો બધા વાંદરાઓ કહે છે ના ના, શું ભાઈ સરદાર સાહેબ તમે આવું કહો છો? અમને આટલું સરસ મજાનું ખાવા મળે છે, આ કેરીના આટલા મોટા ઝાડ અને વાહ 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 ચીકુના ઝાડ, જામફળના ઝાડ, આહાહા કેવી મજા પડે છે. ત્યાં આપણે બહાર જઈશું, બધું શોધશું અને ખાશું. કેવું મહેનત કરે, આપણે અહીંયા જ રહી જઈએ અને આરામથી અહીંયા મજાની કેરી ને બધા ફળો ખાઈએ. તો એ સરદાર તો હોશિયાર હોય છે અને વૃદ્ધ હોય છે, એટલે એનામાં સમજ પણ વધારે હોય છે. એટલે એ કહે છે કે ઓકે ચાલો ઠીક છે, હું જાઉં છું અહીંયાથી, હું તમારી સાથે રહેવાનો નથી, તમને અહીંયા રહેવું હોય તો રહો. અને એ વાંદરાનો સરદાર ત્યાંથી નીકળી જાય છે.
એ નીકળી જાય છે પછી જેમ એને બીક લાગતી હોય છે ને એ ઘેટા રસોડામાં ઘૂસી જાય છે દોડતા દોડતા મહેલમાં. અને એક રસોઈયાને બહુ જ ગુસ્સો આવે છે તો એ ઘેટા ઉપર રસોઈમાંથી ચૂલામાંથી સળગતું લાકડું ફેંકે છે ને ભગાવવા માટે. તો જેવું ઘેટા ઉપર સળગતું લાકડું ફેંકે છે ને તો એ ઘેટાના જે પીઠ ઉપર ઊન હોય ને એ સળગી જાય છે. અને એક ઘેટામાંથી બીજા ઘેટાને બીજા ઘેટામાંથી ત્રીજા ઘેટાને અને પછી તો બધા ઘેટા ગભરાઈ જાય છે અને દોડા દોડ કરતા 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 મહેલમાં બધી જગ્યાએ દોડા દોડ કરવા લાગે છે. આપણને આગ લાગે તો બધા કેવા દોડે છે તો એ પણ ઘેટા પણ ગભરાઈને દોડવા લાગે છે. અને દોડતા દોડતા એ જઈ પહોંચે છે તબેલામાં. હવે તબેલામાં કોણ હોય છે? ઘોડા. તો ઘોડાનું ઘાસ હોય બધું પડ્યું હોય ત્યાં તો ઘોડાનું ઘાસ પણ સળગે છે અને ઘોડા પણ ડજાઈ જાય છે. હવે ચંદ્ર રાજા જુએ છે કે અરે આ મારા ઘોડાને તો ઈજા થઈ ગઈ, એ તો દજાઈ ગયા બધા. હવે એમને સારા તો કરવા પડે. તો શેનાથી સારા થશે? વાંદરાની ચરબીથી. તો ચાલો બધા વાંદરાને અહીંયા લઈ આવો, એમને આપણે મારી નાખો અને એમની ચરબી ઘોડાને લગાવી દો એટલે આપણા ઘોડા સાજા થઈ જશે. એમ કરીને ચંદ્ર રાજા બધા વાંદરાને મહેલમાં ભેગા કરીને એમને મારી નાખે છે અને એમની ચરબી કાઢીને ઘોડાને લગાડી દે છે. આ વાત પેલો વાંદરાને જે સરદાર જતો રહ્યો હોય છે ને એને ખબર પડે છે કે અરે આ બધી મારી ટોળકી હતી, આ મારા પરિવારના જે સદસ્યો હતા નાના મોટા એ તો બધા રાજાએ બધાને મારી નાખ્યા. તો બહુ જ દુઃખી થઈ જાય છે. એને ગમે આવી રીતના? બરાબર છે. આપણા કોઈ પાસેનું હોય તો આપણને એમને કોઈ વાગે, કોઈનો એક્સિડન્ટ થાય તો આપણને ગમે છે? તો એને પણ લાગે તો મારી નાખ્યું છે રાજાએ. તો એને બહુ જ દુઃખ થાય છે અને એ વિચાર કરે છે કે હવે હું આ રાજાને પાઠ ભણાવીશ. હું કેવી રીતના આ રાજાને પાઠ ભણાવું? એને બહુ જ ગુસ્સો આવે છે રાજા પર. આપણને આવે કે નહીં? આપણું કોઈ ખરાબ કરે તો આપણને ગુસ્સો આવે છે કે નહીં? તો એમ એ વાંદરાના સરદારને બહુ જ ગુસ્સો આવે છે અને એ વિચાર કરે છે કે હું આ રાજાને બરાબરનો પાઠ ભણાવીશ. અને ચાલતો 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 જતો હોય છે વિચાર કરતો કરતો કે આ રાજાને કેવી રીતના પાઠ ભણાવું, શું કરું? આ રાજાને મારે પાઠ તો ભણાવવો જ છે. ચાલતા ચાલતા એ એક તળાવ પાસે આવે છે. હવે એને તરસ લાગી હોય છે, દુઃખી હોય છે, આટલું બધું ચાલ્યો હોય છે તો એને લાગે છે તરસ. તો એ બહુ જ હોશિયાર હોય છે. એકદમ તળાવ પાસે જાય છે અને પાણી પીવા જાય છે ને પણ એને કંઈક વિચાર આવે છે અને તળાવમાં શું ઉગે તમને ખબર છે? તમે જોયું છે કોઈ દિવસ? કમળ. તો ત્યાં કમળની જે દંડી હોય છે ને એ પડી હોય છે. તો વાંદરો એ દંડી લે છે અને એ દંડી સ્ટ્રોની જેમ તળાવમાં નાખે છે અને એનાથી પાણી પીવે છે. જો વાંદરો પાણી પીતી હોય છે ને એમાં તો કરીને તળાવમાંથી એક મોટો રાક્ષસ બહાર આવે છે. એ વાંદરાભાઈ, તમે પાણી પીવો છો અહીંયા? તમે બહુ હોશિયાર છો. આ તો તમે આ કમળની દંડી નાખીને પાણી પીધું. જો હમણાં તમે આ તળાવમાં મોઢું નાખ્યું હોત ને તો હું ક્યારનો તમને ખાઈ જાત. તો વાંદરાભાઈ કહે છે હા હા ભાઈ, હા પણ હું હોશિયાર તો છું પણ શું કરું? અને ઓ રાક્ષસ રાજા, આ તમારા ગળામાં કેટલી સુંદર માળા છે, ચમચમ કરતી રત્નોની માળા, આ તમને ક્યાંથી મળી? તો રાક્ષસે કહ્યું જો હું આ તળાવમાં રહું છું અને જે પણ આ તળાવમાં પાણી પીવા આવે ને કોઈ પણ પશુ પક્ષી કોઈ પણ માણસ એને હું ખાઈ જાઉં છું. તો વાંદરાભાઈ કે હું તો બચી ગયો પણ મને કહેશો કે તમને આ માળા ક્યાંથી મળી? તો કે આ તો અંદર છે તળાવમાં, છેક અંદર છે, એના માટે તળાવમાં અંદર આવવું પડશે. તો વાંદરો કહે છે કે રાક્ષસભાઈ મને તમે એક મદદ કરશો? પછી એ કહે છે કે જો એક રાજા છે ને હું તમને ખાવા માટે વધારે માણસો લઈ આવીશ, તમે મારી મદદ કરશો તો? તો રાક્ષસ કે હા મને તો ભૂખ લાગી જ છે અને મને ખાવા માટે તો જોઈએ જ છે કોઈને કોઈ. તો તમે કોને કોને હું તમારી મદદ કરીશ ને? તો કે જો મારા આખા પરિવારને
એક રાજાએ મારી નાખ્યો છે. મારે એ રાજાને પાઠ ભણાવવો છે. તો હું એ રાજાના પરિવારને અહીંયા લઈ આવું, તમે એને ખાઈ જજો. તો રાક્ષસ કે આહાહા, કેવી મજા આવશે, આટલા બધા જણ મને ખાવા મળશે. ઓહો, સાંભળીને મજા આવી ગઈ. હા હા વાંદરાભાઈ, તમે જાઓ જાઓ ઝડપથી અને એમને લઈ આવો. તો વાંદરો કહે છે, અરે એમને એમ થોડી આવશે રાજા, પહેલા તમે એક કામ કરો, મારે એમને કંઈક લાલચ તો બતાવવી પડશે ને આવવા માટે. તો તમારા ગળામાં આ જે હાર છે ને રત્નોનો, એ મને આપી દો. તો હું રાજા પાસે જઈશ, એમને લાલચ બતાવીશ અને પછી અહીંયા લઈ આવીશ. તો રાક્ષસ કહે છે, હા જલ્દી આવજો, ઝડપથી આવજો, મને બહુ જ ભૂખ લાગી છે, મારાથી રાહ નહીં જોવાય હવે. તો વાંદરાભાઈ તો હાર પહેરીને મહેલમાં જાય છે અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરવા માંડે છે. તો રાજાનું ધ્યાન પડે છે ઝાડ પર. ઓહો, આ વાંદરાભાઈ અને એમના ગળામાં આટલો સુંદર રત્નોનો હાર ચમ 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 કરે છે. આહાહાહા, કેવી મજા પડે આવો હાર પહેરવાની. તો એ વાંદરાભાઈને બોલાવે છે, એ વાંદરા અહીંયા ક્યાંથી મળ્યો તને આ હાર? પછી મહારાજ નમસ્તે, હું છે ને એક તળાવમાં પાણી પીવા ગયો હતો. એ તળાવમાં આપણે સાંજે જઈએ ને અંદર, રવિવારે સાંજે અંદર જઈએ ને તળાવમાં, તો આપણને આવી રત્નોની માળા મળે છે. કુબેર ભગવાન છે ત્યાં. કુબેર ભગવાન કોણ ખબર છે તમને? કોણ? ધનના દેવતા છે. કોણ છે? ધનના દેવતા, પૈસાના દેવતા છે. તો કુબેર ભગવાન એ બધાને આવી રત્નોની માળા આપે છે. તો રાજાજી કહે, હે બધાને આપે છે? અરે વાહ. રાજાજી વિચાર કરે છે કે જો હું મારા પરિવારના બધાને લઈ જાઉં તો મને કેટલી બધી માળા મળશે અને હું કેટલો પૈસાવાળો થઈ જઈશ. તો વાંદરાભાઈ ચાલો હું મારા આખા પરિવારને લઉં અને તમારી સાથે આવું. આપણે તળાવની પાસે જઈએ અને પછી તમે મને માળા અપાવજો. તો વાંદરાભાઈ કહે છે, ચાલો ચાલો. રાજાજી વાંદરાભાઈ તો ખુશ થઈ જાય છે. ચાલો ચાલો રાજાજી, તમને અપાવું. રાજાનો આખો પરિવાર વાંદરાભાઈ સાથે તળાવ પાસે જાય છે અને તળાવ પાસે જાય છે. રાજાજી પેલા એ કહે છે વાંદરાભાઈ રાજાજીને કે તમે અહીંયા ઊભા રહો, તમે અહીંયા જ ઊભા રહો અને તમારા પરિવારને આગળ જવા દો. તો રાજાજી કહે છે, હા હા ભલે, વાંધો નહીં, હું અહીંયા જ ઊભો છું. અને આખો રાજાજીનો પરિવાર તળાવ પાસે જાય છે. હવે વાંદરાભાઈ કહે છે કે જો તળાવમાં અંદર કૂદો, એટલે ત્યાં તમને અંદર જશો ને તો તમને ઘણી બધી રત્નોની માળા મળશે. તો રાજાજીનો પરિવાર તો ખુશ થઈ જાય. રાજાજી કહે છે, કૂદો કૂદો બધા. અને જેવા બધા કૂદે છે એવા અંદર કોણ હોય છે? રાક્ષસ. એ બધા પરિવારને ખાઈ જાય છે અને રાજાજી દુઃખી થઈ જાય છે. અને વાંદરાભાઈ એમને કહે છે કે જો રાજાજી, તમે મારા પરિવારને મારી નાખ્યો ને, તો હવે હું પણ તમારા પરિવારને મારી નાખ્યો, મેં પણ તમારા પરિવારને મારી નાખ્યો. જોયું ને, કોઈના પરિવારને આપણે ત્રાસ આપીએ કે મારીએ તો કેવું દુઃખ થાય. અને એમ કરીને રાજાનો આખો પરિવાર ખતમ થઈ જાય છે. તો અહીંયા આવી વાર્તા પૂરી થાય છે. પણ કંઈક એવું લાગે છે કે આપણને કે આનો સારો આપણે અંત લાવી શકીએ, એવું થાય છે? લાગે છે એવું બધા મરી જાય પરિવારના, એ ગમ્યું આપણને? વાંદરાને પરિવાર મરી ગયો તો વાંદરાને તો દુઃખ થયું હતું, બરાબર છે. તો રાજાનો પણ પરિવાર મારી નાખ્યો તો સારું કહેવાય? તો શું કરી શકીએ? શું કરી શકાય? જો આપણને આ વાર્તાને હસતા રમતા બધાને માણવી હોય, હમણાં તો કેવા આપણે દુઃખી થઈ ગયા કે અરે વાંદરાનો પરિવાર પણ મરી ગયો, રાજાનો પરિવાર પણ મરી ગયો, કંઈ સારું થયું જ નહીં વાર્તામાં. તો આપણને હસ્તી કરે એવી કઈ આપણે કંઈ કરી શકાય આ વાર્તાને? શું કરી શકાય? કોને આઈડિયા આવે છે? સોચો, દિમાગ की बत्ती जलाओ, विचार करो. सोचो भाई सोचो, कौन सोचेगा? बोलो. सोचो, तुम बुद्धि दो, तुम तेज दो. करो.
કરો એટલે વિચાર કરો. બુદ્ધિ છે ને તો બુદ્ધિથી વિચાર કરો. હા શું મેં એમ કહ્યું કે વાંદરાનો પરિવાર પણ મરી ગયો અને વાંદરાએ બદલો લેવા રાજાજીનો પરિવાર પણ મારી નાખ્યો. તો આવું ગમે? બધા જ મરી જાય વાર્તામાં? સારું લાગે? તો આ વાર્તાને સરસ આપણને હસતા કરી દે એવી વાર્તા બનાવી હોય તો શું કરવાનું? હા ધર્મિષ્ઠા, એ પછી ગાઈશું ફરીથી, હા ને? હા, કોને? જીવતા કેવી રીતના કરવા પડશે? કેવી રીતના કરશું? હીરાજ પણ એ તો અંદર પાણીમાં જતા રહ્યા તો પેલો વિકરાળ રાક્ષસ હતો ને એ તો ખાઈ ગયો બધાને. તો કેવી રીતના જીવતા કરશું? કેવી રીતના જીવતા કરશું? કોણ કહેશે? કોણ કહેશે? હા, વિચાર કર્યો કોઈએ? હું કહું? હા, પાણી પીવું છે? ઘરે પછી 5 મિનિટ પછી જઈએ ત્યાંથી. તો હવે હું કહું કેવી રીતના કરાય? પાણી પી લો પહેલા, પછી આપણે વાર્તા કેવી રીતે પૂરી કરવાની જોઈએ. હા ને? ઘરે જવું પડશે 5 મિનિટમાં જઈએ. 5 મિનિટ પછી જઈએ. આપણે તળાવ હોય અહીંયા તો પાણી પી લઈએ એમાંથી. રાક્ષસના તળાવમાંથી છે ત્યાં તળાવ? તમારે તો અહીંયા તળાવ છે પણ. ચાલો ઝડપથી ફટાફટ, ને તો આપણા વાંદરાભાઈ પણ ભાગી જશે અને રાક્ષસ પાણીમાં જતો રહેશે પાછો, પછી ઉપર જ નહીં આવે. ચાલશે? ના. ચાલો હવે કહીએ કે સરસ વાર્તા કેવી રીતે થાય? હસતા હસતા વાર્તા કેવી રીતના પૂરી થાય કહીએ? તો એ વાંદરાભાઈ રાજાને અને એના પરિવારને, અંકિતા, એ વાંદરાભાઈ છે ને રાજાને અને એના પરિવારને તળાવ પાસે લઈ જાય છે અને રાજાજીને કહે છે કે તમે અહીંયા ઊભા રહો અને તમારા પરિવારને આગળ જવા દો. અને એકદમ વાંદરાભાઈને એવું થાય છે કે અરે, મારો પરિવાર મરી ગયો તો મને કેટલું બધું દુઃખ થયું, હું કેટલો દુઃખી થયો, મારા પરિવારમાં કોઈ જ નથી બચ્યું. તો હવે હું પણ આ રાજાજીનો પરિવાર મારી નાખું તો રાજાજી પણ દુઃખી થશે. હવે હું દુઃખી થયો એટલે મારે એવું થોડી છે કે કોઈને મારે દુઃખી કરવા. તો એ રાજાજીને કહે છે કે ઊભા રહો, પરિવારને કહે છે કે તમે અંદર જતા નહીં, અહીંયા ઊભા રહી જાઓ. અંદર પાણીમાં રાક્ષસ છે અને તમને ખાઈ જશે એટલે તમે અંદર જતા નહીં. અને રાજાજીને કહે છે, જોયું રાજાજી, આ પરિવાર હમણાં તમારો અંદર જતો હતો ને તો એક મોટો રાક્ષસ હતો અને એ રાક્ષસ તમારા આખા પરિવારને હમણાં ખાઈ જાય તો તમને કેટલું દુઃખ થાય. તો તમે વિચાર કર્યા વગર મારા આખા પરિવારને મારી નાખ્યો ને તો મને કેટલું બધું દુઃખ થયું તું ખબર છે? તો રાજાજીને એમની ભૂલ સમજાઈ જાય છે અને વાંદરાભાઈને કહે છે, વાંદરાભાઈ, હા, મને મારી ભૂલ સમજાઈ ગઈ કે મેં વિચાર કર્યા વગર તમારા આખા પરિવારને મારી નાખ્યો. મને હવે દુઃખ થાય છે, મને માફ કરી દો અને હું તમને માનપૂર્વક મારા મહેલમાં પાછા લઈ જાઉં છું. તમે ત્યાં આરામથી રહેજો, ખાજો, મજા કરજો. હવે હું કોઈ દિવસ વિચાર કર્યા વગર કોઈ પગલું ભરીશ નહીં. પછી વાંદરાને રાજાજી ક્યાં લઈ જશે? મહેલમાં. અને બંને હવે દોસ્ત બની જાય છે અને રાજાજી હવે વિચાર કર્યા વગર કોઈ કામ કરશે નહીં કરે. તો કોઈ આપણું ખરાબ કરે તો આપણે એનું ખરાબ કરવું. કોઈ આપણને દુઃખ આપે તો આપણે દુઃખ આપવું જોઈએ ને?
જે દુઃખ આપણને મળ્યું હોય એ આપણે બીજાને અપાય કોઈ દિવસ ના અપાય. એના આપણે એ માણસને સારો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ ને. ખરાબની સાથે ખરાબ થવાય તો પછી આપણામાં અંતર શું રહ્યું? એ પણ ખરાબ ને આપણે પણ ખરાબ બની જઈએ ને. એટલે ખરાબ સાથે પણ આપણે કેવું રહેવાનું? સારું જ રહેવાનું. ગમી વાર્તા? ગમી? શું નામ હતું વાર્તાનું? ચંદ્ર રાજાની વાર્તા. કોણ હતું વાર્તામાં? એક જ વાંદરો હતો? તો બહુ બધા વાંદરા હતા. સિંહ હતો, ઘેટા હતા અને ઘોડા હતા. અને પાણીમાં કોણ હતું? તો રાક્ષસ આવું બોલાય? કેવું હોય રાક્ષસ? હવે આગળ શું થાય છે પછી? વાર્તા કોણ કહે છે? ફરીથી એકવાર કોણ કહે છે? કોણ કહે છે? નહીં કોણ કહે છે? આયુષ કહે છે કે અમિત? બંને જણા કહે છે? ચાલો આવતા રહો. એક કોણ હતું? આપણે એક કામ કરી, અવાજ છે ને આપણે દૂર કીધું છે ને પણ અવાજ નથી નીકળતો. આપણે માઇક પર બોલી અને માઇકને છે ને નજર નહીં અડાવવાનું. દૂર. ચાલો અવાજ આવે છે? બોલો. પકડો. એક કોણ હતું? પછી શું થાય છે? એ ક્યાં હોય છે બધા? મેહરને ડર કરે. અને ગીતા ક્યાં દોડે? રસોડામાં, મહેલમાં. બોલો. મહેલમાં બહુ બધા ઘેટા હતા. બહુ બધા ચાર હતા. સમુદ્ર વાંદરાને રાત્રે ત્યાં દોડ કરે તો હલકી જશે તો એ મરી જશે. તો રાજા કે અમને તે દિવાલને ઉપર નાખે. તો એક વાંદરા રસોઈમાં વાંદરાને એક ઘેટા ઉપર તે લાકડું ફેંકવું સરગતું. તો બધા ઘેટા ઉપર સરગાઈ પડ્યું તો બધા ઘેટા મરી ગયા. બધા ઘેટા મરી ગયા હતા? તો સરગાઈ ગયા હતા. તો ઘેટા દોડતા દોડતા ક્યાં ગયા? હા, ક્યાં ગયા? ક્યાં રહેતા હતા? ઘોડા ક્યાં રહેતા હતા? તબેલામાં. હા. પછી રાજા કહીએ રાજા કે આ બધા વાંદરાઓને સરકતા બધા ઘેટા વાંદરાઓને શું કરી નાખો? મારી નાખો. મારા નાખવા. અને એમની ચરબી કોને લગાડવાની? ઘોડામને લગાવી દીધી. હા. ઘોડામને લગાવી તો વાંદરાને ગુસ્સો કર્યો અને તળાવ પાસે પાણી પીવા ગયા. તે રાક્ષસ તો રાક્ષસ કેવો નીકળ્યો તળાવમાંથી?
હા એવો નીકળ્યો. કરો. અત્યારે ખાઈ જાય એની બાજુ બહુ બધા છે તો તું ખાઈ રાક્ષસ કહીએ કે ટોટીથી પાડી નાખીશ તો રાક્ષસ કે આપણે શું કહ્યું? રાજાને શું કહ્યું? વાર્તા કેવી છે? આવો. હા કીધું કે આજને તને ખાઈ ગયો હોત પણ તે શું કર્યું? હોશિયારી વાપરી અને શેના વડે પાણી પીધું તું? કમળની શું હતી? દાંડી. રાક્ષસના ગળામાં ચમચમાતી દેખી તો એક રાક્ષસને કહે કે તને ખાવું હોય તો મને એરિયા બહુ બધા લઈને આવું તો એ રાક્ષસ આપે ને પછી એ બોલાવા જાય છે તો ચમચમાટી દેખીને એના ગળામાં રાજા શું કહે છે? રાજા કહે કે મને આપ્યા તો રાજો કહે કે પેલા કલામાં બહુ બધી છે તો તું અંદર કરીશ નહીં તો દેખાશે નહીં તો એ કહીએ કે એ રોજ એનામાં સમજાઈ જાય છે તો તલાવ આવી ગયું તાને કે રાજાને કે તું આ બાજુ તારો જૂથને જા દે તો એના જૂથ પાણીમાં કૂદે તો રાક્ષસને ખાઈ જાય. રાક્ષસ ખાઈ જાય છે. પછી આ ગમ્યું તો તમને? આનો વાર કરી દે પછી તમારો. હા ચાલો. આમ ઉપર પકડવાનું બેટા. હા હા. રાજુ ને રાજા. એક પિંપુના ઝાડ હતા બહુ બધા ઝાડ હતા કેરીના એને જે યાદ આવે એ બોલવાનું. ઉપર વાંદરા રહેતા હતા વાંદરા ઉપર કૂદકૂદ કરે દેવતા દોડી કરે વિજ્ઞાના હતા આવે છે યાદ? નંદિનીને આપી આપણે આવતારો નંદિની. સરસ. લાવ. મારું નામ નંદની છે મેં બીજા ધોરણને અભ્યાસ કરું છું. એક ઘેટા હતો એક વાંદરો હતો ને એક ઝાડ હતું એના પર કૂદ વાંદરા કરતા હતા. પછી બરાબર છે, બોલો. સરસ. ગેંડા હતા ને એ રસરા ઉપર જા કરતા હતા. પછી એક રાજા આવ્યા પછી રસોઈયાએ શું રાખ્યું ઘેટા ઉપર? શું ફેંક્યું? કેવું લાકડું હતું? સળગતું. કેવું હતું? સળગતું લાકડું ઉપર નાખ્યું. તો ઘેટા દોડીને ક્યાં ગયા? તબેલામાં. તબેલામાં કોણ હતું? ઘોડા. તો ઘોડાને શું થયું? ઘોડા દાઝી ગયા. પછી રાજાએ શું કર્યું? બધા વાંદરાને કાપી એમની ચરબી. હા.
પછી જે સરદાર વાંદરો હતો એને શું થયું? બહુ દુઃખી થયા. દુઃખી થયા અને ત્યાંથી ચાલતા ચાલતા હું નદી ઉપર ગયા પછી કમલને દાદી મળી એકન પાણી પીવા ગયા તે પાણી હું પીવા ગયા તા હું રાક્ષસ કેવો આવ્યો રાક્ષસ? આવો હસતો હસતો આવ્યો તો બહાર. હસતો હસતો રાક્ષસ આવ્યો તો બહાર. નંદરી કેવો આવ્યો તો? કરો ને, કરો કરો. અને બીજું એને બધું સોનાનું પહેરેલું રત્નોની માળા પહેરી ચમચમ કરતી. છમ કરતી પહેરેલી હતી. પછી વાંદરાએ શું કહ્યું એમને? કે તું મને પેલી છમછમક આપ ને બચ્ચાને આપું. તું મને માળા આપ તો હું તને ખાવા માટે ઘણા બધા માણસો લઈ આવું. છે ને અમે એવું કહ્યું હતું ને આયુષ અને અમે એવું કહ્યું હતું ને? હા. પછી રાજા કે આ ઉભાડો તમે ને એમને તું જા અંદર તને મળશે. તો અંદર ગયા પછી રાક્ષસ એને ખાઈ ગયા. પણ પછી શું થયું? આપણે આવું ગમ્યું તો પછી વાંદરાભાઈએ શું કર્યું? બહુ દુઃખી થયા. હા, પણ પછી દુઃખી થયા તો આપણને ગમ્યું નહીં તો પછી શું કર્યું વાંદરાભાઈએ? સાચે જવા દીધા હતા અંદર? જવા દીધા હતા? વાંદરાભાઈએ શું કર્યું? એમને રોકી દીધા કે ના, નથી જવાનું, અંદર જવાનું નથી, તમને રાક્ષસ ખાઈ જશે. હા, અને રાજાને શું કહ્યું કે તમે તો મારા પરિવારને મારી નાખ્યો પણ હું આવું કરીશ નહીં. બરાબર ને? બધા પછી સુખી થઈ ગયા. હા હા, આવો ને અંકિતા. એને બોલવા દીધું જે બોલ ના, આપણે એકલે પછી આનું પછી બોલો નામ તો કહી દો. નામ કહી દો. ચાલો. હા, આવ્યું બરોબર. પછી આગળ આજે વાર્તામાં કોણ હતું અંકિતા? અને કેટલા બધા વાંદરા હતા અને બીજું કોણ હતું? ઘેટા. અને કોણ હતું? તબેલામાં કોણ રહેતું હતું? ઘોડા. અને મહેલમાં કોણ રહેતા હતા? રાજા. અને વાંદરા ક્યાં દોડાદોડ કરતા હતા? ક્યાં દોડાદોડ કરતા હતા વાંદરા? વાંદરા રસોડામાં દોડતા હતા. ક્યાં દોડતા હતા? ઝાડ પર. અને ઘેટા ક્યાં દોડતા હતા? રસોડામાં, આખા મહેલમાં. છે ને? પછી શું થયું હતું? રસોઈયાએ નાખ્યું. રસોડામાં જે રસોઈ બનાવે ને એને શું કે? રસોઈયો. શું કે? રસોઈયો. તો રસોઈયો ગુસ્સે થયો અને એને શું નાખ્યું? ઘેટા ઉપર સળગતું લાકડું. તો શું થયું ઘેટાને અંકિતા? અને દોડતા દોડતા વાર્તા કેવી છે? કોને કેવી છે? તમારો વારો થયો ને હવે. આમનો બહુડાય બધાનો વારો આવવો જોઈએ ને. ચાલો, બધાને વારા પડશે. લાસ્ટ ને પછી છેલ્લે કહીએ આપણે. જો સાંભળો, તમને બધાને રંગ પૂરવાનું ગમે છે ને? ગમે છે ને? તો પહેલા આપણે એ કરી લઈએ પછી વાર્તા કહીશું. આખું
તમે આ ડાયસ આ શું છે ડાયસ શું કહેવાય એને બરાબર આમાં આ જે ગણેલા મીંડા છે ને તો 6 છે બરાબર તો તમે નાખો અને એમાં 6 નંબર આવે 6 હા 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 ઓકે ઓકે તો જે સીડીની નીચે અથવા તો સાપની પાસે જે નંબર ઉપર આવે ને તો એ નંબર આવે તો મેડમ અહીંયા તમને અંજલિ દીદી તમને અહીંયા નંબર બતાવશે બરાબર અને પછી એની પાછળ શું લખ્યું છે તમારે વાંચવાનું અને એને આપણે અહીંયા ચોટાડવાનું બરાબર ઉછાળો આમ કરીને નાખો નાખો પૂનમ આમ ઉછાળીને નાખો ઉછાળીને નાખો ઉપર એ चलो येलो टीम वाला एक चलाओ कैच जीरो थी 1 पर आ चलो आ टीम માંથી શરૂ કરો આ બાજુ એ ઓ 6 કેટલા ચલાવવાના चलो ग्रीन टीम वाला 6 चलाओ 6 नंबर 6 नंबर 6 नंबर चलो फरी येलो टीम નો સેકન્ડ चलो हाँ ये टीम वाला બે ચડ્યા ચડ્યા और सीढ़ी આવી કયો નંબર આવ્યો કયો નંબર આવ્યો 2 3 23 એટલે 23 કયો નંબર આવ્યો 23 તો આમાં આ વાંચો શું લખ્યું છે કેટલા ધ્યાન રાખો ડો તો હવે ક્યાં ચોટાડશું કાચી દેખાય છે આમાં તમને દેખાય છે કાચીનો દેખાય છે બધાને આમાં ઢૂંઢો 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 આ રહ્યો ચોટાડી અંજલિ દીદીએ તમને કીધું હતું અને શું કહેવાય ના ના આ ઉપર ચા ઉપર મીંડું છે એને શું કહેવાનું પછી પછી શું કર્યું અનુસ્વાર અનુસ્વાર ચાલો ચાલો કોનો વારો છે હવે તારો વારો એમની ટીમને કરવા દો ચાલો 3 આગળ ચલાવો બેટા 23 ગુણ્યા 3 23 પરથી આગળ લઈ જાઓ કોનો નંબર આવી ગયો ના બાકી છે બેટા તમારો વારો નતો બેટા વારો આમનો હતો ને એટલે એનો બાકી રહ્યો ચાલો हाँ तो साइड ऊपर कर 20 ऊपर हाँ सीढ़ी चढ़नी पड़ती કયો નંબર આવ્યો कयो नंबर से 2 7 77 શું કહેવાય કયો નંબર આવ્યો 77 एक मिनट ना उभा रहो पहला જોઈ લો પહેલા આ જોઈ લો શને રસવઈ શી યને કાનો યાળ શિયાળ ક્યાં છે શિયાળ એમની ટીમ વાળાને હેલ્પ કરી શકો ભાઈ તમે મદદ કરો એને જોવા નથી થવાનું બેઠા ખેંચા ખેંચ નહીં કરું બધાનો વારો આવશે બધાનો વારો જેનો વારો આવી ગયો હોય એ બીજાને સાઈડમાં પાડજો હા સાઈડમાં પાડજો ઉપર નહીં પાડજો સાઈડમાં વંદના કેટલા થયા કેટલા પડ્યા 3 આને પીળો ચાલો પીળું પેલું 29 પર
નંબર આવ્યો છે તો શું થયું? 29. સાતના મોઢા પર કયો નંબર આવ્યો? ઉતરવું પડશે નીચે. નીચે ઉતરી જાઓ. હા. એ પડો સામે જુઓ પછી. જો જે ટીમના હોય ને એને જ કૂકી રમવાનું. હવે કયો નંબર આવ્યો છે? 9 એટલે કે 9. 9 વડે 9. વાંદરો છે કાનો વાનર. ક્યાં છે વાનર? વાંદરાને વાનર પણ કહેવાય. ક્યાં છે વાંદરો? શોધો. હા તો લગાડો ત્યાં ચોટાડો. હાથ પહોંચશે તમારો? એ તો વાંદરા જેવો કૂદકો મારીએ આપણે. હવે કઈ ટીમનો વારો છે? પાછળ પાડો, બાર સાઈડ પર પાડો. 3. પેલી બાજુ બેટા. 77 થી 78. 78 ચાલવાનું પેલી બાજુ. આ બાજુ 77 થી પેલા ભાઈ પેલી બાજુ ચાલે. આ બાજુ ચાલે બેટા. 77 પછી હા હા 80 પર આવો. ચલો પેલી ટીમનો યલો ટીમ પાડો. સાઈડ પર પાડો. સાઈડ ચાલો આ બાજુ. નવ ઉપર. ચાલો 9 ઉપરથી આગળ 6 ચલાવો. આગળ ચાલો. 1 2 3 4 5 6 6 જેમાં 6 આવ્યા ફરી પાડો. 6 આવે તો ફરી પાડવાનું. ફરી ચાલો. પાડવાનું. જોર કરીને પાડવાનું. હવે ટક્કર આવે. 5 અને 30. 21 પર બેટા અહીંયા આવે. 20 પરથી 21 પર. હા ચલો ગોળ ફેરવીને પાડવાનું. ગોળ ફેરવીને પાડવાનું. 21 નહીં બેટા. 21 પછી 22 23 જોઈને નહીં પાડવાનું. એવું નહીં પાડવાનું. ગોળ ફેરવીને પાડવાનું. 24 ઉપર 1 2 3 4 5. ઓહો કયો નંબર આવ્યો? 55. પાછળ જ હશે. હા એ છું. કયો નંબર આવ્યો? કયો નંબર છે? 95. 9 પાછળ 95. શું લખ્યું છે? હા? બંદર. આ શું છે? અને ઉને માથે શું છે? અનુસ્વાર. ઉંદર. ક્યાં છે ઉંદર? નીચે. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. બધાને આવી જાઓ તો ટીમ વાળો સાઈડ ઉપર આ પાડજો. બધા બેસી જાય પછી પછી, હા? પીળી ટીમ. અને નીચે પાડજો હો ને. હા. આગળ 5 ચાલો બેટા. આ બાજુ 1 2 3 4 5. એ નીચે 9 બરાબર બેટા. 2 5 ચાલો ચાલો પાડો. ચલો ફરીથી સાઈડ ઉપર પાડો. ચાલો જે પાડી લીધું હોય એ નહીં. જેનો વારો ના ચાલો પાડો. પછી આપણે હમણાં બેસી ધીરે 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 સાઈડ પર Yeah!
એમ પતી જાય. વાંચવાનું ધ્યાનથી પહેલા વાંચો. પાર્ટી જશે પાર્ટી કોણ છો ત્યાંથી? ક્યાં છે હિપ્પો? આ હિપ્પો છે હિપ્પોપોટેમસ ક્યાં? શોધો તો ખરા પહેલા શોધો. પહેલા શોધો જલ્દી જલ્દી નહીં કરને કા ભાઈ. આખો જુઓ તમે, આખો પોસ્ટર જુઓ તો પછી આવું જલ્દી કરાય ભાઈ. ધર્મેશ તારે ચોટાડવું છે ભાઈ. આ બાજુ તો એક બધાને આપો. આ બાજુ તો આવો. જેનો વારો નથી એને મળે. આયુષનો વારો આવી ગયો. ક્યાં છે લગાવી દો બાકી પોપટ? ક્યાં છે પોપટ? ધીરે થોડા પાછળ આવી જાઓ શ્વેતા, થોડા એમને પાછળ થોડા પાછળ આવી જાઓ બધા. બધાને દેખાય ને એવી રીતે પાછળ આવો. થોડા પાછળ આવો. એક જણને બોલાવવામાં આવશે. ઊભા રહો. હાથી બતાવો. ધક્કા મૂકી ના બધા શાંતિથી ઉભા રહો, બધાનો વારો આવશે. બોલો પછી બધાને દેખાડી. શું છે આ? હરણ. શું લખ્યું? શોધો. ના, હા, ચલો, એને શોધો. અહીંયા શોધો. આખું જુઓ, ધ્યાનથી જુઓ. એને શોધવાનું ધ્યાનથી. હા, ચાલો. તમને તો વારો આવ્યો ને? નથી આવ્યો? બધા બેસી જાઓ નહીં તો બધા બેસી જાઓ. નીચે બેસી જાઓ. ચાલો. શું છે આ? જેમનો નંબર નથી આવ્યો એ લોકો જ હાથ ઉપર કરજો. જેમનો નંબર નથી આવ્યો એ લોકો બાકી બેસી જાઓ બધા. બેસીને પૂનમ બધા બેસી ભાઈ, જાઓ. શું થયું પૂનમને? ઓલે બાપરે. દોસ્તી કરી લો. ચાલો દોસ્તી કરી લો. આવતા રહો અહીંયા. ચાલો આપણે દોસ્તી કરી લઈએ. આવતા રહો. ધર્મેશ અહીં આવતા રહો. ચાલો આવતા બધા બેસી જાઓ. મસ્તી નહીં કરવાની. મસ્તી નહીં કરવાની. दोस्त बन गए हम तो दोस्त बन गए. चल दोस्ती कर लो. बंदे वाले दोस्ती कर चल बस. મસ્તી નહીં કરવાની. ચલો બધા બેસી જાઓ એકવાર. જેનો વારો બધા બેસી જાઓ. બધા જ લાઈનમાં તમારો બાકી છે. જે લોકોનો નંબર નથી આવ્યો એ લોકો જ હાથ ઉપર કરે. પૂનમનો લઈએ. ચાલ બેસી જા બોલાવશે. અંજલિ દીદી દેખાડે. બેસી જાઓ બધા બેસી જાઓ. જેમનો નંબર નથી આવ્યો એ લોકો જ હાથ ઉપર કરે. જો જેનો ગેમમાં નંબર નથી આવ્યો ને એ જ હાથ ઉપર કરશે. પૂનમ ક્યાં છે? શોધો. આ શોધો. આના ઉપર શોધો. આખું નીચે ઉપરથી નીચે સુધી જુઓ. ધ્યાનથી જોજો. હા, હમણાં મળી જશે. બધી જગ્યાએ જોજો. હા, અહીંયા જુઓ, બધી જગ્યાએ. હા. હું કહેવાનું હું મેં નહીં. સી અને ઉપર શું છે? અનુસ્વાર. સી.
જો આપણે તો હંમેશા સાચું બોલીએ છે કે નહીં? તો આપણો વારો આવ્યો તો ફરીથી હાથ ઊંચો નહીં કરવાનો. જેનો વારો નથી આવ્યો એ જાતે જીરા કોનો વારો નથી આવ્યો? નંદિની નથી આવ્યો વારો? આવ્યો એક અમિત બોલાવશું પેલા જેનો વારો નથી આવ્યો એમનું પતી જાય પછી વારો આવ્યો છે આ વધે ને પછી ફરીથી કરીશું બરાબર? વાંચો પહેલા શું છે? કોણ વાંચશે? સરસ રેકુન. હવે કોનો નથી વારો આવ્યો? આવો ચાલો ક્યાં છે રેકુન? બધા મેડમે શું કહ્યું? એકવાર જેમનો વારો આવી ગયો એમને પછી ચાલે. પહેલા નથી આવ્યો એમને એકવાર આપી દઈએ ને. કા એવું બોલે ને ચકલી. બેટા નંદિનીને શોધવાનો સાથે આયુષ મેં નથી બોલાવ્યું. હું તો તોફાન કરતો તો એમને બોલાવ્યું આયુષ કરીને. આવતા એનો પણ નથી આવે. આને પણ બોલાવું છું બધાને. એનો પણ એને શોધવા દો. પછી અમિતનો વારો નહીં આવે બીજી વાર. એને શોધવા દો. પક્ષી છે કે પ્રાણી છે બેટા? ઘુવડ. મસ્તી નહીં પછી બધું મસ્તી નહીં છૂટા પાડી દો. પેલી બાજુ મસ્તી કરે છે એ લોકો. મસ્તી કરે છે અમિત આવા જાઓ તારો મારી પાસે. અમિત બહુડાવે અહીંયા આવતો છે મારી પાસે. વેરી ગુડ બહુડાવે છો. સરસ ચાલ. ફટાક દઈને મળી ગયો. ચાલો આયુષ ફાઇનલી આવ્યું છે. હવે કોણ બાકી છે? મેં કોણ બોલે ખબર છે? બકરી. જે સરસ બેસ્યું છે એને જ હું તો નંબર કહીશ. બહુ સરસ બેસે ને એને હું જોઉં છું. કોણ તોફાન નથી કરતું, કોણ ડાયું થઈને બેસ્યું છે એને જ હું આપું.
હજી હું જોઉં છું કોણ તોફાન કરી રહ્યું છે. હા હવે એને લગાડીને જોરથી બોલું કેવું બોલે વાત. હવે કોણ મેં કરે એને તો આપવાના જ નથી. કોણ છે કોણ છે? સરસ બેસી Bra. 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 ક્યાં છે? Meow. Meow. ચાલો આવો. વાંચો બરાબર પેલા વાંચો કાગડો કાગડો આપણે તો બે વાર થઈ ગયું. જો અમિત કઈ કહે છે બધું શું કહે છે અમિત કેવું બોલે કાગડો બતાવ કેવું બોલે ખબર છે કાગડો? હવે મિયાઉ બહુ મિયાઉ બહુ આવતાર છે. રીચનું પેલું ગાવું પડશે. આ બાપરે હવે ક્યાં લગાડતો? રીચ ને છે દેખાય. હા લગાડ્યું ચાલો. અંજલિજી પેલું રીચ વાળું ગીત ગાવું પડશે. હા રીચ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સતી સામે રાણા સિંહ મળ્યા રે આફત આવી મોટી ઝુકીને ભરી સલામો બોલ્યું મીઠાવે મારે ઘેર પધારો રાણા રાખો મારું કહે. આપણે શું શરત કરી હતી જે સરસ બેસ્યું હોય એને જ કહેશે. હું તો બેસીને સરસ બેસીને હવે ચાલો હું એ કરું. અલા મંતર કોલા મંતર પૂનમ. શું છે? ગેંડા. આ ગેંડા પર શું આવ્યું? કે પર શું આવ્યું છે અહીંયા? આ મીંડાને શું કહેવાય? શીખ્યા ને આપણે. શું કહેવાય? કે પર આ શું છે? આ મીંડાને શું કહેવાય? અનુસ્વાર. ક્યાં છે? નીચે સુધી જો. આપણે શું વાત કરી? કોઈને કહેવાનું નહીં. એ તો હિપ્પોપોટેમસ છે. એવું છે? એ હિપ્પોપોટેમસ છે. બદલી કાઢો પેલું પાછળ. ચાલ ઊંધું.
અરે વાહ, આ બંને ભાઈ જેવા લાગે છે. ગેંડો ને હિપ્પોપોટેમ બંને ભાઈ એવો લાગે છે ને. હા. પણ આ પતી જાય પછી દારૂ છે. આ પતી જાય પછી ને પછી આપણે સંભળાય નહીં સંભળાય ને. હમણાં જ આવ્યો તો આપ્યો તો હું જ લગાડીશ ને મને મારો વારો એકે વાર નથી આવ્યો. મારા શેતરીને મારો વારો નથી આવ્યો. હું લગાડીશ. 1 2 3 4 5 6. ચાલો બેસી તો જાઓ પહેલા. બેસી તો જાઓ પહેલા બેસી તો જાઓ. મને બતાવો તો ખરા. હવે કહું તમને, એક છે ને એક ઢીંગલી ક્યારની સરસ બેસી છે તો હું એને કહીશ અંકિતા. એમાં ઢીંગલી ક્યારની શાંતિથી બેસી છે. શું કરે એવું? જો હું ઉચકું એને. ઓહો નથી ઉચકાતું. કેટલી ભારે છે, બાપ રે બાપ. કેવું કહે છે? કે તો મને કે તો શાબાશ. આ બાજુ જો બધા હાથ જોડે, પગ જોડે. 1 2 3. ઓકે, ફરી હવે હાથ ઉપર કરજો. હા, ચલો 1 2 3. હજુ જોરથી, હજુ જોરથી. ઓકે, વર્ષા. વંદના. આરોહી. અને જોરથી બોલવાનું ભાઈ. નામ સંભળાય ને. ધીમેથી બોલાય. કેવું બોલવાનું? ધર્મિષ્ઠા. અનિતા. હજી થોડું અનિતા. કાજલ. કિંજલ. કાજલ અને કિંજલ. બરાબર. અંકિતા. મને તો ખબર પડી ગઈ ના. બોલો અંકિતા. આ પણ અંકિતા. નંદની. અમિત. આયુષ. આગળ આવ્યું ફરીથી અમિત. અસ્મિતા. મનીષા.
હું લઈ લઈશ હમણાં કે પછી લઈશ ટીચર સાથે હું પછી લઈશ સરસ Sorry.